માં ત્રિકોણમિતીય ગુણોત્તરોના સૂત્રો જોયા, બરાબર છે। ત્યારબાદ ત્રિકોણમિતીય ગુણોત્તરનો કોષ્ટક જોયો થીટાને આધારિત। તો એનો ઉપયોગ આપણે આ પ્રકરણમાં કરવાનો છે। ખાસ ધ્યાન રાખવાની બાબત એ છે કે તમને ત્રિકોણમિતીય ગુણોત્તરના જે 6 ગુણોત્તરો છે, sin થીટા, cos થીટા, tan થીટા, બરાબર છે, cot થીટા, sec થીટા, cosec થીટા, એના સૂત્રો આવડતા હોવા જોઈએ, તો જ આ પ્રકરણમાં આપણે દાખલાઓ ગણી શકીશું। હવે ત્યાં જે સૂત્રો હતા, જેમ કે sin નું એકવાર રિપીટેશન કરી લઈએ। sin થીટાનું સૂત્ર સામેની બાજુ ભાગ્યા કર્ણ, cos થીટાનું સૂત્ર પાછળની બાજુ ભાગ્યા કર્ણ, tan થીટાનું સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ, cot થીટાનું પાછળની બાજુ ભાગ્યા સામેની બાજુ, sec થીટાનું કર્ણ ભાગ્યા પાછળની બાજુ અથવા તો 1/, cos થીટા, પછી છેલ્લું રહ્યું cosec થીટા, તો 1/, sin થીટા અથવા કર્ણ ભાગ્યા સામેની બાજુ। તો આ સૂત્રો એક આવડવા જોઈએ અને ત્રિકોણમિતીય કોષ્ટક જે છે 30, 0, 30, 45, 60 અને 90 એના ખૂણાઓના માપ વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ। તો આ ત્રિકોણમિતિનો ઉપયોગ આપણે ક્યાં કરીએ છીએ? તમે સામાન્ય રીતે ઘરેથી શાળાએ જતા હોય કે બજારમાં કોઈ પણ જગ્યાએ જતા હોય ત્યારે તમે સામાન્ય રીતે જોવ છો કે જમીન ઉપર દિવાલ બંધાયેલી છે અને જો તમે કાલ્પનિક રીતે એ દિવાલને ત્રિકોણ બનાવવા પ્રયત્ન કરશો તો તમને એક કાટકોણ, આપણા ઘરની દિવાલો તમે જોજો, દિવાલોના જે 4 ખૂણાઓ છે તે ખૂણાઓ પરફેક્ટ 90° એંગલ જ બનાવેલા હોય। કડિયા કામ કરતો વ્યક્તિ ગણિત ભણેલો એટલું બધું નથી, બરાબર છે, પણ એના જનરલ નોલેજમાં એ ગણિત છે તો જ એ દિવાલ વ્યવસ્થિત રીતે ઊભી રહી શકે। બીજું એનું માપ પરફેક્ટ હશે। હવે આનો ઉપયોગ આપણે ક્યાં કરીએ છીએ? શાનો? ત્રિકોણમિતિનો। તો ત્રિકોણમિતિનો ઉપયોગ સામાન્ય રીતે ખગોળશાસ્ત્ર, ભૂગોળ, નૌકાયાન જેવા ક્ષેત્રોમાં થાય છે। બીજું જે ત્રિકોણમિતિ છે, મિલિટરી માં પણ ત્રિકોણમિતિનો ઉપયોગ ઘણી જગ્યાએ જોવા મળે છે। દાખલા તરીકે તમે કોઈક વિડીયો જોતા હોય તો તેમાં મિલિટરીનો જે કેપ્ટન કે મેજર હશે તે એના જે સૈનિકો હશે તેને ટેન્ક જ્યારે સેટ કરવાની હોય, ટેન્ક જ્યારે ઘોડો ચલાવવાનો હોય ત્યારે કહેશે કે સેટ એટ ટુ 10:45 અને પેલો જલ્દી એમ। હવે તો કોમ્પ્યુટરાઇઝ આવી ગયા, બરાબર છે, એટલે કોમ્પ્યુટરમાં મારે એટલે એ પ્રમાણે એની નીચે ઉપર નીચે સેટ થઈ જાય, પણ પહેલા આ રીતે ગોળ ફેરવવાના હતા। તો એ જે પરફેક્ટ જ એનો એંગલ બને, એનો જે ખૂણો બને તે tan45 નો કે પેલા મેજર એમ કીધું હોય કે sin 30 નો, તો એ sin 30 નો જ બને। સૌથી વધુ અંતર tan45 નો એંગલ જ્યારે બનાવીએ વસ્તુનો ત્યારે કપાય છે। તો આમાં હવે ત્રિકોણમિતિના ઉપયોગમાં આપણે પહેલા તો કેટલાક પદો છે જે આપણને ખબર હોવી જોઈએ। હવે અંતર અને ઊંચાઈ માપવા માટે ત્રિકોણમિતિનો ઉપયોગ થાય, એટલે બે પદાર્થો વચ્ચેનું અંતર કે કોઈક વસ્તુની ઊંચાઈ માપવા માટે ત્રિકોણમિતિનો સામાન્ય રીતે ઉપયોગ થાય છે। તો અંતર અને ઊંચાઈ, સૌપ્રથમ અંતર ઊંચાઈ સમજવા માટે આપણે દ્રષ્ટિરેખા, ઉચ્છેદ કોણ અને અવક્ષેપ કોણ જેવા પદો સમજવા પડે। હવે એક આવ્યું દ્રષ્ટિરેખા। દ્રષ્ટિરેખા એટલે દ્રષ્ટિ એટલે કે આપણી નજર, જે આંખ છે તે, અને જે કાલ્પનિક રેખા આપણે આ રીતે જોતા હોઈએ તો આપણે નજર આ સીધું જોઈએ છે તો આ એક કાલ્પનિક રેખા બનાવે, નીચે જોઈએ તો આ એક કાલ્પનિક રેખા, તો ઉપર જોઈએ તો એને એક કાલ્પનિક રેખા બનાવે, તો એને શું કહીશું આપણે? દ્રષ્ટિરેખા। બીજું એક આવશે આમાં ક્ષૈતિજ રેખા, એક બીજું પદ આવશે જ્યારે અવક્ષેપ કોણ ઉચ્છેદ કોણ સમજશું ત્યારે આવશે ક્ષૈતિજ રેખા। તો ક્ષૈતિજ આપણે ગુજરાતીમાં ભણીએ છીએ ક્ષિતિજ। ક્ષિતિજ એટલે શું કે આપણને કોઈ ખુલ્લા મેદાનમાં લઈ ગયા અને જોઈએ દૂર સુધી જોતા હોય તો એક સમય એવો આવશે કે જ્યારે આપણને પૃથ્વી અને આકાશ એમ ભેગા થતા દેખાય, તો આ જે રેખા છે તેને ક્ષિતિજ રેખા કહેવાય। અને ક્ષિતિજ રેખા, જે ક્ષૈતિજ રેખા આપણે જોઈશું તે આપણે સીધી લેવાની છે। એ સીધી ક્ષૈતિજ રેખાને આધારે દ્રષ્ટિરેખા આપણી ક્યાં જાય છે તે પ્રમાણે અવક્ષેપ કોણ અને ઉચ્છેદ કોણ આપણા બનશે। તો જોઈએ આપણે એના વિશે। જો અહીંયા આકૃતિ જો, બે રીતે પદાર્થ હોઈ શકે। એક વ્યક્તિ આપણે જ્યારે જોવાના છે ત્યારે આપણે શું કરશું? ઉપર, વસ્તુ ઉપર હશે તો આ રીતે જોશું, એટલે આપણી દ્રષ્ટિરેખા આ રીતે જશે, બરાબર છે। વસ્તુ નીચે હશે તો આપણે નીચે જોઈશું તો આપણી આંખની દ્રષ્ટિરેખા આ રીતે જશે, બરાબર છે। અને આ જે સીધું હશે તે આપણી ક્ષિતિજ રેખા હશે। તો એને આધારે આપણે અવક્ષેપ કોણ ઉચ્છેદ કોણો જોવાના છે। અને બીજું કે આ જે સૂત્રો છે તે કાટકોણ ત્રિકોણ માટે, એટલે આ પ્રકરણમાં આપણે દરેક કાટકોણ ત્રિકોણ આધારિત દાખલાઓ જોઈશું। બીજું જો વ્યક્તિ નીચે છે એટલે આંખ આપણે નીચે લખી છે અને પદાર્થ ઉપર છે એટલે ઉપર તરફ જોવાના, વ્યક્તિ ઉપર છે અને પદાર્થ નીચે છે તો નીચે તરફ જોશે, બરાબર છે। તો હવે આના દ્રષ્ટિરેખા પહેલું જોઈએ
નિરીક્ષક એટલે જ્યાં આપણે આંખ છે ત્યાં આપણે નિરીક્ષક કહેવાય. નિરીક્ષકની આંખથી નિરીક્ષણ હેઠળના પદાર્થ સુધી લંબાવેલ રેખાને દ્રષ્ટિ રેખા કહેવામાં આવે છે. બરાબર છે. જો અહીંયા આકૃતિમાં જોઈ શકીએ આપણે આંખથી પદાર્થ સુધી જે આ લંબાવેલી જે રેખા છે તેને શું કહેવાય? દ્રષ્ટિ રેખા. આ ઉપર તરફ જાય છે, પદાર્થ ઉપર છે એટલે આ નીચે તરફ આવે છે, પદાર્થ નીચે છે એટલે. આગળ હવે જોઈએ ઉત્સેદ કોણ. બરાબર છે. તો જ્યારે નિરીક્ષણ હેઠળનો પદાર્થ ક્ષૈતિજ રેખા એટલે ક્ષૈતિજ રેખા એટલે શું? આપણે અહીંયા આંખ છે આ બિંદુ પર, તો અહીંથી સીધી એક લાઈન દોરીએ તો એને શું કહેવાશે? ક્ષૈતિજ રેખા. એવું અહીંયા આંખ છે તો અહીંયાથી આ તરફ કે આ તરફ આપણે દોરીએ તો એને કહેવાય ક્ષૈતિજ રેખા. એ સીધું. તો ક્ષૈતિજ રેખાથી ઊંચે હોય, પદાર્થ ઉપર છે, આંખ છે આપણે અહીંયા છે, આ ક્ષૈતિજ રેખા છે તો પદાર્થ અહીંયા ઉપર છે, તો નિરીક્ષણ હેઠળનો જે પદાર્થ છે તે ઊંચો હોય ક્ષૈતિજ રેખાથી, તો પદાર્થનો નિરીક્ષણ બિંદુને સાપેક્ષ ઉત્સેદ કોણ એટલે દ્રષ્ટિ રેખા આઈરિયા. બરાબર છે. આ દ્રષ્ટિ રેખા અને ક્ષૈતિજ રેખા એટલે કે અહીંયાથી એક આપણે ક્ષૈતિજ રેખા દોરીએ તો અહીંયા જે ખૂણો બને તેને શું કહેવાય છે? ઉત્સેદ કોણ. આકૃતિ જોઈએ જો. આ એક તમારી ક્ષૈતિજ રેખા, અહીંયાથી વ્યક્તિ નિરીક્ષણ કરે છે, આ તમારી દ્રષ્ટિ રેખા કારણ કે પદાર્થ ઉપર છે, તો આ પદાર્થને જોવા માટેની જે આપણી આ કાલ્પનિક રેખા છે અને આ ક્ષૈતિજ રેખા છે એની વચ્ચે જે આ ખૂણો બનવાનો તેને કહેવાય ઉત્સેદ કોણ. જો અહીં BAC જે ત્રિકોણ આપેલો છે, કાટકોણ ત્રિકોણ છે, BAC ત્રિકોણ ABC કાટકોણ ત્રિકોણ છે, જેમાં ખૂણા BAC ની વાત કરીએ તો ખૂણો BAC એટલે કે આ પદાર્થ વાળો ખૂણો ને બિંદુ C નો એટલે કે આંખ વાળા ભાગનો બિંદુ C ને સાપેક્ષ પદાર્થ A નો ઉત્સેદ કોણ કહેવામાં આવે છે. ખ્યાલ આવી ગયો? આગળ હવે જોઈએ અવસેદ કોણ. તો અવસેદ કોણ પેલામાં શું હતું? પદાર્થ ઉપર હતો, હવે પદાર્થ ક્યાં છે? નીચે હશે. જ્યારે નિરીક્ષણ હેઠળનો પદાર્થ ક્ષૈતિજ રેખાથી નીચે હોય ત્યારે નિરીક્ષણ હેઠળના પદાર્થનો નિરીક્ષણ બિંદુને સાપેક્ષ અવસેદ કોણ એટલે દ્રષ્ટિ રેખા અને ક્ષૈતિજ રેખાથી બનતો ખૂણો. જો આકૃતિમાં અહીંયા વ્યક્તિ ઉપર છે એટલે એની આંખ અહીંયા છે. બરાબર છે. આ એની ક્ષૈતિજ રેખા થશે, આંખની સીધી લાઈનની. બરાબર. અને પદાર્થ તમારો નીચે છે તો આ ક્ષૈતિજ રેખા અને પદાર્થ વચ્ચે જે ખૂણો બન્યો દ્રષ્ટિ રેખા વચ્ચે તેને કહેવાય અવસેદ કોણ. બીજું હવે અહીંયા તમે ખાસ ધ્યાન આપો. જો આપણે અહીંયા જો આને રેખા તરીકે લઈએ કયું? આ XA અને CB એને બે રેખાઓ લઈએ તો આ ACA ની છેદિકા બને. જો ACA ની છેદિકા બને તો XAC અને ACB યુગ્મ કોણો થશે. એટલે જે ખૂણા A નું માપ હશે તે જ ખૂણા કોનું થશે? C નું માપ થશે. ઓકે. અહીં XAC ને બિંદુ A ને સાપેક્ષ પદાર્થ C નો અવસેદ કોણ કહેવામાં આવે છે. ઉત્સેદ કોણ અવસેદ કોણ સામસામે જોઈ લઈએ આપણે એટલે ખ્યાલ આવે. જો ઉત્સેદ કોણ અને અવસેદ કોણ એકબીજાની સામસામે રાખીને જો બંનેમાં ફેર કેટલો છે. આમાં પદાર્થ નીચે હશે અવસેદ કોણમાં, જ્યારે ઉત્સેદ કોણમાં પદાર્થ ઉપર હશે. બરાબર છે. દ્રષ્ટિ રેખા જે છે તેની વચ્ચેનો ખૂણો ક્ષૈતિજ રેખા અને બંનેમાં એ જ આવશે, પણ અહીંયા જે ખૂણો બનશે કાટકોણ ત્રિકોણની અંદરની બાજુ ઉત્સેદ કોણમાં બનશે, જ્યારે આમાં બહારના બાજુ પણ એ આપણે અંદરની બાજુ યુગ્મ કોણ આધારિત આપણે સરખાવી શકીએ. તો આપણે જોઈએ અવસેદ કોણ અને ઉત્સેદ કોણ બે સરખા, અવસેદ કોણ બરાબર ઉત્સેદ કોણ જોઈએ તો જો આ રીતે છે. બરાબર છે. આ XAC આપણે જે વાત કરી તે ACB યુગ્મ કોણો થશે. તો અહીં ACB ખૂણો અને XAC સમાન છે. કેમ સમાન છે? કારણ કે તેઓ બે સમક્ષિતિજ રેખાઓની છેદિકા AC દ્વારા બનતા યુગ્મ કોણો છે. આથી બિંદુ C ને સાપેક્ષ પદાર્થ A નો ઉત્સેદ કોણ તથા બિંદુ A ને સાપેક્ષ પદાર્થ C નો અવસેદ કોણ કેવો થાય? સમાન. બિંદુ C ને સાપેક્ષ A નો ઉત્સેદ કોણ બરાબર છે એટલે આ, અને A ને સાપેક્ષ C નો અવસેદ કોણ એટલે આ, એ બંને કેવા થવાના? સમાન થવાના. હવે અંતર અને ઊંચાઈના જે પ્રશ્નો છે આ પ્રકરણમાં આપણે ગણવાના, તો તેમાં જવાબ મેળવવા માટેના કેટલાક સોપાનો છે. સોપાનો છે એટલે એ પ્રકારે આપણે દાખલો ગણવાનો. તેમાં પહેલું જો આપેલ માહિતીને રજૂ કરતી આકૃતિ દોરવી. જે તમને પ્રશ્ન આપેલો છે તે પ્રમાણે આકૃતિ કાટકોણ ત્રિકોણ આધારિત બનાવવાની છે. બરાબર છે. એટલે એક ટાવર છે, ટાવરના તળિયે કંઈક વસ્તુ, અહીં કાર છે, એક ટાવર છે, ટાવર થી આટલે દૂર કાર ઊભી છે, તો આપણે ટાવરની ઊંચાઈ શોધવાની. એટલે આ રીતે કાટકોણ ત્રિકોણ બની જશે. બરાબર છે.
તો આ કાટકોણ ત્રિકોણ આધારિત આપણી પાસે સૂત્ર હોવું જોઈએ. કોઈ પણ એક ખૂણાનું માપ આપેલું હશે, કાટખૂણો તો છે જ, પણ તે સિવાય બે લઘુકોણો પૈકી કોઈ પણ એક લઘુકોણનું પણ માપ હશે. બીજો મુદ્દો, આકૃતિની સમજૂતી એટલે કે એનું વિવરણ. જે આકૃતિ દોરી તેનો વિશે લખવાનું કે આ ભાઈ સમક્ષિતિજ જે રેખા છે તે શું બતાવે છે, શિરોલંબ રેખા છે તે શું બતાવે છે, કર્ણ છે તે શું બતાવે છે, ખૂણો કેટલા માપનો છે, એ રીતે બધું આપણે વિવરણ કરવાનું છે. બરાબર છે. એટલે આપેલ માહિતી માપોની યાદી બનાવી દેવાની વિવરણ કરતા કરતા. આગળ જરૂર પડે ત્યાં અજ્ઞાત માપ લઈને ધારણા પણ કરી શકવાની, કે દાખલા તરીકે આપણે બીસી કે એબી નથી લખવું તો એની જગ્યાએ એક્સ માપ કે વાય માપ કોઈ પણ ધારી શકીએ આપણે આપણી રીતે, જે શોધવાનું છે તે. આપેલા માપ તથા અજ્ઞાત માપ માટે ત્રિકોણમિતીય ગુણોત્તરની મદદથી ગણતરી કરો. એટલે એના પ્રમાણે આપણે સૂત્ર પસંદ કરવાનું. કયો ખૂણો આપેલો છે, કયા માપ આપેલા છે. દાખલા તરીકે પાસેની બાજુ અને કર્ણનું માપ આપેલું છે, તો કોઈ પાસેની બાજુ અને કર્ણ શોધવાનું છે, તો કયું સૂત્ર, કોસનું કે સેકનું વાપરી શકીએ. સામેની બાજુ અને કર્ણ પૈકી સામેની બાજુ શોધવાની છે, તો સાઈનનું અને કોસેકનું સૂત્ર વાપરી શકીએ. સામેની બાજુ અને પાસેની બાજુની વાત કરવાની છે, તો ટેન અને કોટનું, સામાન્ય રીતે ટેનનું સૂત્ર વાપરવાનું આપણે. બરાબર છે. આગળ હવે જોઈએ આકૃતિ. જો નોંધ, આકૃતિમાં આંખ, સીડી, પ્લેન, ટાવર આવું બધું આવશે. તો એ બધું એ દોરવાની જરૂર નથી, પરંતુ એની જગ્યાએ આપણે બિંદુઓ જ દર્શાવી દેવાના કે એ બી બિંદુ છે તે ભાઈ ટાવર દર્શાવે છે, એ બિંદુ જે છે તે પ્લેન દર્શાવે છે, સી બિંદુ જે છે તે આંખ દર્શાવે છે, એસી છે તે સીડી દર્શાવે છે. એવું આપણે લખવાનું હોય. ત્યાં એવું સીડી દોરવાનું નથી. આપણે અમે ઉદાહરણના દાખલાઓની આકૃતિ લીધી છે, તેમાં જે પાઠ્યપુસ્તકમાં છે તે જ આકૃતિ પસંદ કરેલી છે. બરાબર. પણ સ્વાધ્યાયના દાખલાઓમાં એવું નથી કહ્યું. પરંતુ જ્યારે નિરીક્ષકની આંખ પાસે કોઈ ખૂણો બનતો હોય, આંખ પાસે કોઈ ખૂણો બનતો હશે, બરાબર છે, ત્યારે આંખ દોરવી. ઓકે. આગળ હવે જો બીજા કેટલાક માપો છે આમાં આવશે. આ પ્રકરણમાં આપણે વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3 ગણતરી માટે તમને પરીક્ષામાં પેપરમાં આપેલું હશે કે ભાઈ વર્ગમૂળમાં 2 બરાબર આ લેવું, વર્ગમૂળમાં 3 બરાબર આ લેવું, 1/3 વર્ગમૂળમાં 3 બરાબર આ લેવું. તો ત્યારે વર્ગમૂળમાં 2 નું મૂલ્ય લેવાનું આપણે 1.41, વર્ગમૂળમાં 3 નું મૂલ્ય 1.73, 1/3 વર્ગમૂળમાં 3 નું મૂલ્ય 0.58. આ યાદ રાખવાનું છે. ન આપ્યું હોય ને તમારે ફાઇનલ જવાબ લાવવો હોય તો આ મૂલ્ય લઈ શકો, અથવા તો જે છે તે વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 2, 1/3 વર્ગમૂળમાં 3 પણ તમે લખી શકો છો. બીજું, છેદમાં કોઈ પણ દિવસ વર્ગમૂળ વાળા પદ હોવા જોઈએ નહીં. જ્યારે પણ છેદમાં વર્ગમૂળ વાળું પદ આવે ત્યારે અંશ અને છેદમાં એ જ વર્ગમૂળ વાળા પદ વડે ગુણી લેવાનું. ખ્યાલ આવી ગયો? ઓકે. તો દાખલાઓની શરૂઆત કરીએ. આપણે પહેલા જોઈએ ઉદાહરણનો દાખલો. ઉદાહરણ નંબર 1. તો જમીન પર એક ટાવર શિરોલંબ સ્થિતિમાં છે. તેના પાયાથી 15 મીટર દૂર રહેલા જમીન પરના એક બિંદુથી ટાવરની ટોચના ઉચ્છેદ કોણનું માપ 60 અંશ છે. તો ટાવરની ઊંચાઈ શોધો. એક ટાવર આપેલો છે શિરોલંબ સ્થિતિમાં, એટલે ઊભો ટાવર છે. બરાબર છે. હવે એનો પાયો આપણો ટાવર હોય, બરાબર છે, તો આ ટોચ અને આ એનો પાયો થવાનો. બરાબર છે. આ રીતે તો આ ટોચ અને આ પાયો, તો આ પાયો જે છે તે પાયાથી 15 મીટર દૂર, એટલે આ તરફ 15 મીટર દૂર એક જે બિંદુ છે તેનો ઉચ્છેદ કોણ આપણને આપી દીધો, એટલે કાટકોણ ત્રિકોણ બનાવીએ. જો આકૃતિ દોરી, બાજુની આકૃતિમાં જો ટાવર આપણે હવે અહીંયા આ જે છે તે ટાવર છે, આ ટાવરનું ટોચ છે, આ પાયો છે, તો આ પાયાથી 15 મીટર દૂર આ એક બિંદુ છે. દાખલા તરીકે નામકરણ જોઈએ એબીસી, તો આ એબી જે શું છે, ટાવર દર્શાવે. સીબી જે છે તે બિંદુ સી થી ટાવરનું અંતર કેટલું આપેલું છે, બીસી આપણને 15 મીટર આપેલું છે, અને સી આગળ જે ખૂણો છે તે કેટલા માપનો, 60 ના માપનો ખૂણો બને છે. બરાબર છે. હવે આપણે શોધવાનું શું છે, ટાવરની ઊંચાઈ. ટાવરની ઊંચાઈ એટલે એબી શોધવાનું છે. આપણી પાસે બીસી છે. હવે સી ખૂણાની સાપેક્ષે જોઈએ તો આ બીસી જે છે તે તો શું બનવાની, પાસેની બાજુ થશે. એબી જે છે તે સામેની બાજુ થશે. એટલે સામેની બાજુ અને પાસેની બાજુ આવતું હોય એવું સૂત્ર કયું, તો tan θ નું અને cot θ નું. તો અહીંયા આપણે tan અને cot બેમાંથી એકનું સૂત્ર વાપરવાનું. ઓકે. તો અહીં જો ખૂણો બી કાટખૂણો છે તથા એસીબી ઉચ્છેદ કોણ છે. એસીબી ઉચ્છેદ કોણ જેનું માપ કેટલું, 60 ડિગ્રી આપેલું છે. તો માટે કાટકોણ ત્રિકોણ એબીસી માટે આપણે લખવું હોય તો આપણે ડાયરેક્ટ સીધું સૂત્ર, સપોઝ tan નું લઈએ તો tan 60 બરાબર શું થાય, AB ભાગ્યા BC થશે. tan 60 અથવા tan C બરાબર AB ભાગ્યા BC, અને એના પરથી tan 60 C નું માપ જે છે તે 60 છે, એટલે tan 60 બરાબર AB ભાગ્યા BC. હવે tan 60 ની કિંમત એટલે વર્ગમૂળમાં 3, આપણને કોષ્ટક આવડવો જોઈએ.
બરાબર છે. tan 60 ની કિંમત વર્ગમૂળમાં 3, AB આપણે શોધવાનું અને BC ની કિંમત 15, એટલે વર્ગમૂળમાં 3 બરાબર AB ભાગ્યા 15 લખાશે. ચાલો, તો AB બરાબર શું થાય? 15 વર્ગમૂળમાં 3. હવે અહીંયા આપણને રકમમાં આપ્યું નથી કે વર્ગમૂળમાં 3 ની કિંમત આ લેવી, એટલે આપણે આ વર્ગમૂળમાં 3 ની જગ્યાએ વર્ગમૂળમાં 3 જ લખવાનું. બીજું કે અહીંયા એકમ આપેલો છે 15 મીટર, એટલે ટાવરનો એકમ આપણે જ્યારે ફાઇનલ આન્સર લખીએ ત્યારે લખવું પડે કે માટે ટાવરની ઊંચાઈ 15 વર્ગમૂળમાં 3 મીટર થાય અથવા તો થશે. માટે ટાવરની ઊંચાઈ 15 વર્ગમૂળમાં 3 મીટર છે. ખ્યાલ આવી ગયો કઈ રીતે દાખલો? એકદમ સરળ છે. તમને ખૂણાના આધારે સામેની બાજુ પાસેની બાજુ ખબર હોવી જોઈએ. આગળ હવે જોઈએ ઉદાહરણ નંબર 2. એક ઇલેક્ટ્રિશિયનને 5 મીટર ઊંચાઈ વાળા થાંભલા પર ફોલ્ટનું સમારકામ કરવાનું છે. આમાં રકમ ખાસ ધ્યાનથી વાંચવાની છે. એટલે થાંભલો છે, બરાબર છે, ઇલેક્ટ્રિશિયને ફોલ્ટ છે ઉપર થાંભલા પર. આપણે સામાન્ય રીતે થાંભલો જોતા ઇલેક્ટ્રિશિયન જ્યારે ચડે ત્યારે ડાયરેક્ટ ઉપર નથી સીડી લગાવી દેતો. શું કરે? થોડીક નીચે રાખે. આ માટે તેણે ટોચથી 1.3 મીટર નીચે સુધી પહોંચીને સમારકામ કરવાનું છે. એટલે આ થાંભલો છે, અહીંયા એને સમારકામ કરવાનું છે, તો એને શું કહે કે સીડી અહીંયા સુધી ટેકવવી પડે તો જ, એટલે આ જે અંતર છે આ બે ગટ્ટુ અહીંયા સમારકામ તે 1.3 મીટર છે. તો અહીંયા એવું મૂકશે તો જ અહીંયા ઉભો રહીને કામ કરી શકે. હવે અહીંયા સુધી લગાડી દે તો એ તો ઉપર નીકળી જાય, એવું ન થાય, બરાબર છે. એટલે અહીંયા સીડી લગાવશે ને અહીંયા ઉભો અહીંયા કામ કરવાનું છે. તો 1.3 મીટર નીચે સુધી પહોંચીને સમારકામ કરવાનું છે. આકૃતિ આપણે જોઈશું એટલે ખ્યાલ આવશે. જો આ રીતે છે, બરાબર છે. અહીંયા એને એ બિંદુ આગળ ફોલ્ટ છે, તો એ બિંદુ આગળ ફોલ્ટ છે એને સમારકામ કરવાનું છે. તો એ આ રીતે આ આપણો થાંભલો છે, આ થાંભલો છે, એડી આખો થાંભલો છે. એ બિંદુ આગળ એને ફોલ્ટનું કામ કરવાનું છે. તો એ શું કરશે? નિશાની મૂકશે જમીન પરથી, તો એ બી બિંદુ આગળ ટેકવીને મૂકશે. એટલે આ A થી B સુધીનું અંતર 1.3 મીટર છે. હવે આ માટે એક સમક્ષિતિજ રેખા સાથે 60 નો માપનો ખૂણો રહે તે રીતે એક નિસરણી થાંભલા સાથે ત્રાસી ટેકવે છે. અહીંયા નિસરણી ટેકવે તે 60 નો ખૂણો બનાવે. આપણે આવું દોરવાની જરૂર નથી, તમે સીધી લાઈન પણ દોરી શકો, બરાબર છે. આ નિસરણી બતાવવાની જરૂર નથી, સીધી એક BC રેખા અને AD રેખા DC રેખા એટલે કે રેખાખંડ આપણે દોરી શકીએ છીએ અહીંયા. અને ઈચ્છિત જગ્યાએ પહોંચે છે. એટલે ઈચ્છિત જગ્યા એટલે કે અહીંયા B બિંદુ આગળ, કે આ ફોલ્ટ થી આ અંતર કેટલું? 1.3 મીટર થાય એટલું. તો આપણે નિસરણીની લંબાઈ કેટલી હશે? એટલે આ આપણે BC શોધવાનું છે. એટલે ટૂંકમાં અહીંયા જો કાટકોણ ત્રિકોણ કયો? BDC બનવાનો. એટલે આપણે કર્ણ BC નું માપ શોધવાનું છે. બીજું, તદુપરાંત નિસરણીને થાંભલાના પાયાથી કેટલે દૂર રાખવી પડે? એટલે આપણે સીધી પણ શોધવાનું છે. જો અહીંયા આ પણ શોધવાનું છે. આપણને ફક્ત ખૂણો આપ્યો અને આ એક અંતર આપેલું છે 1.3 મીટરનું. અહીંયા આપણને જો કાઉન્સમાં આપેલું છે રકમમાં કે વર્ગમૂળમાં 3 બરાબર 1.73 લો. એટલે હવે જ્યાં વર્ગમૂળમાં 3 હશે ત્યાં આપણે શું લેવાનું છે? 1.73. ચાલો, અહીંયા બાજુની આકૃતિમાં જો ઇલેક્ટ્રિશિયને થાંભલા AD પરના B બિંદુ સુધી પહોંચવાનું છે, બરાબર છે. હવે BD બરાબર શું થશે? આખું AD માઇનસ AB થાય. આખું AD માઇનસ AB. હવે 5 મીટર ઊંચાઈ વાળો થાંભલો, એટલે આ AD નું માપ કેટલું છે? 5 મીટર છે, બરાબર છે. તો 5 માંથી આપણે આ 1.3 બાદ કરીએ એટલે આપણને કોનું BD નું માપ મળી ગયું કેટલું? 3.7 મીટર. એટલે આપણું BD મળી ગયું. કોઈ પણ એક બાજુનું માપ તો જોઈશે તો જ આપણે શોધી શકીશું. એટલે આ BD નું માપ આપણે શોધી કાઢ્યું કેટલું? 3.7 મીટર. ખ્યાલ આવી ગયો કઈ રીતે? BC નિસરણી છે, ખૂણો BCD બરાબર 60. હવે અહીંયા કાટકોણ ત્રિકોણ કયો છે? BDC. કાટકોણ ત્રિકોણ BDC છે. તો એની અંદર 60 નો ખૂણો આ C ખૂણો બનાવે છે. તો C ની સાપેક્ષે આપણે શું શોધવાનું છે? જો આપણી પાસે આ BD નું માપ છે એટલે સામેની બાજુનું માપ છે. એક તો શોધવાનું છે પાસેની બાજુ અને બીજું શોધવાનું છે કર્ણ. તો એક સામેની બાજુ અને પાસેની બાજુ એવું સૂત્ર કયું? tan અને cot નું. પછી શોધવાનું છે આપણે સામેની બાજુ અને કર્ણ એવું સૂત્ર એવું sin અને cosec, બરાબર છે. એ બે નું આપણે ઉપયોગ કરવાનો છે અહીં. તો અહીંયા જો sin 60, પહેલા મેં sin ની વાત કરું તો sin 60 એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ એટલે BD ભાગ્યા BC સૂત્ર થશે. હવે sin 60 ની વેલ્યુ કેટલી થશે? વર્ગમૂળમાં 3/2. તો વર્ગમૂળમાં 3/2 બરાબર BD ની વેલ્યુ કેટલી આવી? 3.7 ભાગ્યા BC થશે. ચાલો, તો BC બરાબર શું થાય? 3.7 ગુણ્યા 2 ભાગ્યા છેદમાં વર્ગમૂળમાં 3. પર વર્ગમૂળમાં 3 ની જગ્યાએ આપણે શું લેવાના છે? 1.73. તો છેદમાં આપણે લખીએ 1.73.
73. હવે આનું આપણે સાદું રૂપ આપશું 3.7 ગુણ્યા 2 ભાગ્યા 1.73. જો 3.7 ગુણ્યા 2 કરીએ બરાબર છે અને તેને 1.73 વડે ભાગીએ તો આપણો જવાબ કંઈક આવશે 4.28 મીટર. તો આપણને શું મળી ગયું? હવે બીસી મળી ગયું બરાબર છે. એટલે બીસી કોનું માપ છે આપણે તે જોઈ લઈએ. બીસી નિશાની છે એટલે આપણને નિશાનીનું માપ મળી ગયું. નિશાની કેટલી લાંબી છે? 4.28. આ નિયરલી ઇક્વલ ટુ આવે ખરેખર. આની નજીકનું છે 4.28 પછી ભાગાકાર કરીએ ને તો થોડુંક આગળ આવે પણ આપણે 5 પોઈન્ટ પછીના બે આંકડા લીધા છે. ઓકે, આગળ હવે પાછું કાટકોણ ત્રિકોણ બીડીસી માં જ છે. બીડીસી માં સી 60 નો ખૂણો છે. હવે આપણે શોધવાનું છે સીડી બરાબર છે. સામેની બાજુ અને આ છે આપણી પાસેની બાજુ. એક tan નું સૂત્ર વાપરી શકીએ. બીજું આપણી પાસે કર્ણનું માપ આવી ગયું તો પાસેની બાજુ અને કર્ણવાળું સૂત્ર એટલે cos નું પણ આપણે અહીંયા ઉપયોગ કરી શકીએ. તમારે સૂત્ર તમારી ઈચ્છા મુજબ જેનું મૂલ્ય આપણને આવડતું હોય તે સૂત્ર વાપરી લેવાના. ઓકે, ચાલો આગળ હવે જોઈએ. તો હવે કાટકોણ ત્રિકોણ બીડીસી માં શું લેવું છે? tan કે તમારે જે ઈચ્છા થાય તે. મેં અહીંયા cot લઈને પણ દાખલો કરી શકું. દાખલા તરીકે જો cot 60 બરાબર એટલે cot 60 એટલે પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ તો CD ભાગ્યા BD લખી શકું. હવે cot 60 જે છે તેની વેલ્યુ 1/√3. CD આપણે શોધવાનું અને BD નું માપ કેટલું આવ્યું? BD 3.7 આપેલું છે. ઓકે, તો એ રીતે લખી શકીએ. તો હવે મારે CD શોધવું હોય તો શું લખાશે? CD બરાબર 3.7 ભાગ્યા √3 તો √3 ની કિંમત મૂકી દઈએ 1.73. તો આનો જ્યારે તમે ભાગાકાર કરશો એટલે CD ની વેલ્યુ સોરી અહીંયા BC લખાયું છે પણ અહીંયા આવશે CD ની વેલ્યુ આપણને 2.14 મળી. આપણે આ સુધારી લઈએ. CD BC ના સ્થાને શું આવશે? ત્યાં એટલે અહીંયા CD ની વેલ્યુ કેટલી થાય? 2.14 મીટર. તો હવે આપણે ફાઇનલ આન્સર લખીએ. CD શું છે? નિશાનીનું થાંભલાના પાયાથી અંતર અને BC શું છે? નિશાનીની લંબાઈ. તો એ રીતે આપણે જવાબ લખી દઈએ. તો અહીંયા ફાઇનલ આન્સર લખીએ. માટે નિશાનીની લંબાઈ 4.28 મીટર BC અને નિશાનીને થાંભલાના પાયાથી 2.14 મીટર દૂર રાખવી પડે. એ રીતે ફાઇનલ જે પ્રમાણે પ્રશ્ન છે તે પ્રમાણે આપણે જવાબ લખવાનો. ઓકે, આગળ હવે જોઈએ ઉદાહરણ નંબર 3. 1.5 મીટર ઊંચાઈ વાળી એક નિરીક્ષક એક ચીમનીથી 28.5 મીટર દૂર ઉભેલ છે. તેની આંખથી ચીમનીની ટોચના ઉત્સેદ કોણનું માપ 45 છે. તો ચીમનીની ઊંચાઈ શું? આકૃતિ જોઈએ એટલે ખ્યાલ આવે. જો આ એક ચીમની છે. શું? આ AB બરાબર છે. હવે 1.5 મીટર વાળી ઊંચાઈ વાળી છોકરી કહેવામાં અડધડતો નથી ઉભી રહી, જમીન પર ઉભી રહે એટલે આ જમીન છે. જમીન પર આખી ચીમની છે અને અહીંયાથી છોકરી ઊભી છે. તો આ છોકરી જે ઊભી છે નિરીક્ષક છે એટલે કોઈ પણ આપણે છોકરો પણ આવી શકે, છોકરી પણ આવી શકે. પણ આ જે છે CD વાળું માપ તે કેટલું છે? 1.5 મીટરનું. બીજું ચીમનીથી 28.5 મીટર એટલે આ BC જે છે BC માપ તે તમારું કેટલું થશે? 28.5. હવે આ છોકરીની આંખ પાસેથી આપણે સમક્ષિતિજ રેખા દોરીએ, ક્ષિતિજ રેખા દોરીએ તે દાખલા તરીકે આ ચીમની જે AB છે તેને E માં છેદે છે બરાબર છે. તો આ તો લંબચોરસ જેવું બન્યું. કયું? CBED લંબચોરસ બન્યું. એટલે જે CD નું માપ હશે તે જ કોનું માપ હશે? BE નું માપ થવાનું. હવે જે આપણી આખી ચીમની છે તે AB બે ભાગમાં વહેંચાઈ ગઈ. એક તો AE વત્તા BE. એમાં BE માપ મળી ગયું આપણને 1.5. તો આપણે હવે બાકીનું AE શોધવાનું છે. તો હવે જો અહીંયા બીજું કે આ CB અને DE એ પણ સરખું થશે કારણ કે લંબચોરસ છે એટલે સામસામેની બાજુઓ સરખી. એટલે આનું માપ જો CB નું માપ કેટલું છે? 28.5 એટલે DE અથવા તો ED નું માપ પણ કેટલું થવાનું? 28.5. ઓકે, એટલે આ માપ મળી ગયું 28.5. આ 45 નો ખૂણો છે. આ તો આ પાસેની બાજુ અને આ સામેની બાજુ, AE સામેની બાજુ. તો AE આપણે શોધવાનું સામેની બાજુ અને પાસેની બાજુ એટલે tan. અને tan માટે કે cot માટે 45 ની વેલ્યુ એક જ આવે એટલે એ જ સૂત્ર લેવાનું છે. ઓકે, તો આકૃતિનું વિવરણ કરી દઈએ. હવે અહીં બાજુની આકૃતિમાં દર્શાવ્યા મુજબ AB ચીમની છે, CD નિરીક્ષક અને ખૂણો ADE ઉત્સેદ કોણ છે જેનું માપ 45 છે. હવે AB બરાબર શું થાય? AE વત્તા EB. તો AE નું માપ આપણે શોધવાનું છે વત્તા BE અથવા તો EB તો 1.5 અને CB બરાબર DE બરાબર 28.5. કેમ? આકૃતિ પરથી ખ્યાલ આવે છે કે એ લંબચોરસ બનાવે છે. આગળ હવે ચાલો હવે કાટકોણ ત્રિકોણ કયો? AED માં
એઈડી માં tan 45 બરાબર AE ભાગ્યા DE થવાનું અથવા તો ED જે લખો તે તો tan 45 ની વેલ્યુ 1 AE આપણે શોધવાનું ને DE ની વેલ્યુ કેટલી છે 28.5 તો કિંમત મૂકીએ માટે 1 બરાબર AE ભાગ્યા 28.5 એટલે AE નું મૂલ્ય કેટલું મળવાનું 28.5 મીટર હવે આપણે શું શોધવાનું છે ચીમનીની ઊંચાઈ આખી શોધવાની છે તો હવે ચીમનીની ઊંચાઈ AB બરાબર આપણી પાસે છે જાર્યું સૂત્ર AE + BE બરાબર છે AE + BE તો AE નું માપ આવ્યું 28.5 + BE નું માપ છે 1.5 તો 28.5 + 1.5 એટલે કેટલું થાય 30 મીટર તો આપણી જે ચીમની છે તે કેટલા મીટર ઊંચાઈની છે 30 મીટર ઊંચાઈની છે માટે ચીમનીની ઊંચાઈ 30 મીટર છે ખ્યાલ આવી ગયો આગળ હવે જોઈએ ઉદાહરણ નંબર 4 જમીન પરના બિંદુ P થી એક 10 મીટર ઊંચી ઇમારતની ટોચનો ઉચ્છેદ કોણ 30 છે ઇમારતની ટોચ પર ધ્વજ ફરકાવવામાં આવ્યો છે અને બિંદુ P થી આ ધ્વજ સ્તંભની ટોચનો ઉચ્છેદ કોણ 45 છે તો ધ્વજ સ્તંભની લંબાઈ તથા ઇમારતનું બિંદુ P થી અંતર શોધો વર્ગમૂળમાં 3 બરાબર 1.732 લો અત્યારે આપણે આગલા દાખલામાં જોયું ત્યારે 1.73 અહીંયા શું લીધું 732 તો હવે આકૃતિ જોઈએ તો જમીન પરનું એક બિંદુ છે P બિંદુ બરાબર છે આ P બિંદુ તો P થી એક 10 મીટર ઊંચાઈની ઇમારતની ટોચ એટલે આ ઇમારત જે છે તેનું માપ કેટલું આપેલું છે 10 મીટર આ AB ઇમારત છે સપોઝ તેની ઉપર આપણે ધ્વજ ફરકાવેલો છે એટલે ધ્વજ દંડ હોવાનો ધ્વજ દંડ પરથી ધ્વજ ફરકાવેલો છે હવે P બિંદુથી આ ધ્વજ સ્તંભની ટોચ એટલે કે આ D બિંદુ પર એનો ખૂણો જે છે તે 45 નો છે એટલે કયો ખૂણો DPA એ 45 નો છે તો અને બીજું ઉચ્છેદ કોણ ઇમારતની ટોચ એટલે કે આ BPA એ 30 નો આપેલો છે આપણને બરાબર છે તો ઇમારતનું P બિંદુથી અંતર એટલે કે આપણે શું શોધવાનું છે PA શોધવાનું છે ઇમારતનું P બિંદુથી અંતર એટલે PA શોધવાનું છે બીજું કે આપણે શોધવાનું બીજું શું છે ધ્વજ સ્તંભની લંબાઈ એટલે કે આપણે BD શોધવાનું છે એટલે આ BD જો પહેલો એક કાટકોણ ત્રિકોણ કયો બન્યો BAP એની અંદર આપણને આ મળી જશે AP જે શોધવાનું છે કારણ કે AB તો આપણને 10 મીટર આપેલું છે એટલે આમાં આ ત્રિકોણની જ્યારે વાત કરશું કયો BAP માં અથવા તો APB માં તો તેમાં 30 ના ખૂણાનું માપ લઈને આપણે શું શોધશું જો આ ખૂણો છે એટલે આ પાસેની બાજુ અને સામેની બાજુ એટલે સામેની બાજુ અને પાસેની બાજુ tan θ નું કે cot θ નું સૂત્ર મૂકી શકીએ પછી બીજો આ ધ્વજદંડની વાત છે એટલે કે DB શોધવાનું છે તો ત્યારે આપણે શું લેશું DPA તો એને આધારે આપણે આખું AD તો AD પાછું બે ભાગમાં વહેંચાશે AB + DB PA આપણે અહીંયાથી શોધી કાઢીશું પહેલા બરાબર છે એટલે PA મળી ગયેલું હશે એટલે આપણે આ પણ શોધી શકીશું તે પ્રમાણે જોઈએ બાજુની આકૃતિમાં દર્શાવ્યા મુજબ AB બરાબર 10 મીટર ઇમારતની ઊંચાઈ આટલું છે આપણી પાસે BD ધ્વજ સ્તંભ અને PA જમીન પરનું બિંદુ છે જ્યાંથી આપણે ખૂણો શોધવાનો છે હવે જો ખૂણો BPA જે આપણે વાત કરી તે BPA એટલે આ ખૂણો 30 નો છે અને ખૂણો DPA એ કેટલાનો છે 45 નો છે બરાબર છે તો પહેલા આપણે PA શોધવાનું છે તો PA એટલે આમાં આવશે એટલે કયા 30 વાળા ખૂણામાં તો હવે આપણે જો DB બરાબર x ધ્વજ આપણે ધારી લીધું x ધ્વજ સ્તંભની ઊંચાઈ ધારી પણ શકીએ ન ધારો તો પણ ચાલે અને AP ઇમારતનું બિંદુ P થી અંતર છે જે શોધવાનું છે તે બંને વસ્તુ આવી ગયું હવે આપણે કાટકોણ ત્રિકોણ PAB માં આ PAB અથવા તો BAP જે લેવું હોય તે તેમાં 30 વાળો ખૂણો છે એટલે tan P બરાબર શું થશે AB ભાગ્યા PA અને cot B લેવું હોય તો cot B બરાબર PA ભાગ્યા AB જે સૂત્ર તમારે પસંદ હોય તે લઈ શકો એટલે મેં ખૂણો ડાયરેક્ટ 30 નો છે તો તે પ્રમાણે લેમ તો tan 30 બરાબર શું આવશે AB ભાગ્યા AP થશે તો tan 30 ની વેલ્યુ એટલે 1/√3 AB નું માપ છે 10 બરાબર છે તો 1/√3 બરાબર 10 ભાગ્યા AP થશે હવે AP બરાબર 10 ગુણ્યા √3 એટલે √3 ની કિંમત સીધી મૂકી 1.732 આ બેનો ગુણાકાર કરીએ એટલે આપણને AP નું માપ મળશે 17.32 મીટર ઓકે ચાલો AP એટલે શું મળી ગયું આપણને P બિંદુથી ઇમારતનું અંતર મળી ગયું જો P બિંદુથી ઇમારતનું અંતર થઈ ગયું હવે આપણે બીજો ત્રિકોણ કયો લઈએ DPA કાટકોણ ત્રિકોણ તો કાટકોણ ત્રિકોણ PAD લઈએ તો કાટકોણ ત્રિકોણ PAD માં
હવે એ જ લઈએ આપણે સામેની બાજુ અને પાછળની બાજુ, તો tan વાળું સૂત્ર લેવું હોય તો એ જ રાખીએ. તો tan 45 કારણ કે એની વેલ્યુ 1 છે એટલે ગુણાકાર ભાગાકારમાં સરળતા રહે. તો tan 45 બરાબર AD ભાગ્યા AP લખાશે. ચાલો હવે જે આપણું AD જે છે તે AD બે ભાગમાં વહેંચાયેલું છે. કયા કયા? AB વત્તા BD. તો એની જગ્યાએ આપણે AB વત્તા BD લખીએ. tan 45 ની કિંમત 1 મૂકીએ અને AP ની કિંમત કેટલી આવી? ચાલો tan 45 ની વેલ્યુ 1, AD ને બે ભાગમાં વહેંચેલું છે. AB વત્તા BD થાય. A ડેશ B ડેશ D છે એટલે તો AB ની માપ 10, 10 વત્તા x આપણે લખી શકીએ છેદમાં 10 વર્ગમૂળમાં 3 AP ની વેલ્યુ. કેમ મેં અહીંયા 10 વર્ગમૂળ? સરળતા રહે એટલે ગુણાકાર ભાગાકારમાં. જો કઈ રીતે અહીંયા મેં 17.32 લખતે ને તો પાછું મારે ગુણાકાર ભાગાકારમાં એમ તો કઈ પ્રોબ્લેમ નહીં આવે. 17.32 માઇનસ 10 થશે. પણ અત્યારે જો આપણે 10 વર્ગમૂળમાં 3 લઈને કરીએ તો આ 10 વર્ગમૂળમાં 3 જે છે બરાબર છે તે એક સાથે ગુણાશે એટલે 10 વત્તા x બરાબર 10 વર્ગમૂળમાં 3 થશે. બરાબર છે. તો એને દ્વારા આપણે લખવું હોય તો 10 વર્ગમૂળમાં 3 માઇનસ 10 બરાબર x લખી શકીએ. એટલે x બરાબર, તો હવે 10 કોમન કરી લે તો શું થાય? x બરાબર 10 કૌંસમાં વર્ગમૂળમાં 3 માઇનસ 1 થશે. બરાબર છે. તો આજ આપણે ફાઇનલ આન્સર લખવો હોય તો આ જ લખી શકીએ. છેદમાં નથી, વર્ગમૂળ અંશમાં. હવે અહીંયા વર્ગમૂળમાં 3 ની કિંમત લેવી હોય તો લઈ શકો 1.732 કારણ કે આપણને આપેલી છે તો આપણે એ લઈને દાખલો ગણીએ. તો 1.732 માઇનસ 1 એટલે 0.732 ગુણ્યા 10 થશે. તો 0.732 ગુણ્યા 10 એટલે શું આવશે? આપણે જવાબ 7.32 મીટર. એટલે આપણો ફાઇનલ આન્સર કેટલો થયો? ધ્વજ x. x એટલે શું છે? ધ્વજ સ્તંભ. તો ફાઇનલ આન્સર લખીએ. માટે ધ્વજ સ્તંભની ઊંચાઈ 7.32 મીટર અને ઇમારતનું બિંદુ P થી અંતર 17.32 મીટર થાય. ખ્યાલ આવી ગયો? ઓકે. તો હવે પછી ઉદાહરણ 5 થી બાકીના સ્વાધ્યાયના દાખલાઓ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ઓકે, થેન્ક યુ.